નમસ્કાર. ચાલો એક સવાલ પર વિચાર કરીએ. કોઈ અપરિણિત વ્યક્તિ જેણે આખી જિંદગી મહેનત કરીને સંપત્તિ ભેગી કરી હોય અને અચાનક એનું અવસાન થઈ જાય તો એની પ્રોપર્ટીનું શું થાય? કોને મળે? આ સવાલ ભલે થોડો અટપટો લાગે પણ બહુ જ મહત્વનો છે. તો ચાલો આજે ભારતમાં આ વારસાઈના કાયદાને એકદમ સહેલી ભાષામાં સમજીએ. એટલે મૂળ સવાલ આ જ છે. જો કોઈ વ્યક્તિ અપરિણિત હોય અને ગુજરી જાય તો એમની મિલકતનો વારસદાર કોણ બને? આ એક એવી ગૂંચવણ છે જેનો જવાબ જાણવો આપણા બધા માટે બહુ જ જરૂરી છે. હવે જુઓ, ભારતમાં આનો કોઈ એક સીધો સાદો જવાબ નથી. કેમ? કારણ કે અહીં બધો આધાર વ્યક્તિના ધર્મ પર છે. દરેક ધર્મના પોતાના અલગ વારસાઈ કાયદા છે. તો ચાલો આપણે એક પછી એક આ કાયદાઓ પર નજર કરીએ. શરૂઆત કરીએ હિન્દુ વારસા કાયદાથી. આ 1956ના હિન્દુ સક્સેશન એક્ટ પર આધારિત છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે આ કાયદો માત્ર હિન્દુઓ પર જ નહીં પણ બૌદ્ધ, જૈન અને શીખ સમુદાયોને પણ લાગુ પડે છે. હિન્દુ કાયદામાં એક બહુ જ રસપ્રદ વાત છે, ખબર છે? અહીં અપરિણિત પુરુષ અને સ્ત્રી માટે વારસાનો ક્રમ સરખો નથી, અલગ છે. જો કોઈ પુરુષનું અવસાન થાય તો વારસાઈની લાઈન એની માતાથી શરૂ થાય છે, પણ જો સ્ત્રીનું અવસાન થાય તો એના માતા અને પિતા બંનેથી શરૂ થાય છે. તો જો કોઈ અપરિણિત હિન્દુ પુરુષ હોય તો વારસાઈનો ક્રમ બિલકુલ સ્પષ્ટ છે. સૌથી પહેલો મુખ્ય હક એમની માતાનો. જો માતા હયાત ન હોય તો પછી પિતાનો વારો આવે, એ પછી ભાઈ બહેન, અને એ પણ ન હોય તો દાદા દાદીને મિલકત મળે છે. પણ અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ભલે પુરુષના કેસમાં પહેલો હક માતાનો ગણાય, પણ જો માતા અને પિતા બંને હયાત હોય તો સામાન્ય રીતે બંનેને સરખા ભાગે મિલકત મળે છે. સારું, તો હવે વાત કરીએ અપરિણિત હિન્દુ સ્ત્રીની. અહીંયા થોડો ફેર છે. અહીં પહેલો હક માતા અને પિતા બંનેનો સાથે ગણાય છે. એમના પછી ભાઈ બહેનનો નંબર આવે, અને પછી પિતાના વારસદારો, અને છેલ્લે માતાના વારસદારો. ઓકે, તો આ વાત થઈ હિન્દુ કાયદાની. હવે આગળ વધીએ અને સમજીએ મુસ્લિમ પર્સનલ લોને. અહીં વારસાઈના નિયમો ધાર્મિક સિદ્ધાંતો એટલે કે કુરાનના નિયમો પર આધાર રાખે છે. મુસ્લિમ પર્સનલ લો મુજબ જો કોઈ અપરિણિત વ્યક્તિનું અવસાન થાય તો એના મુખ્ય વારસદારોમાં માતા, પિતા અને ભાઈ બહેન આવે છે. પણ અહીં એક બહુ મોટો તફાવત છે. સંપત્તિનો કેટલો હિસ્સો કોને મળશે એ કુરાનના નિયમો પ્રમાણે નક્કી થાય છે. અને આ નિયમો મુજબ પુરુષ અને સ્ત્રી વારસદારોને મળતા હિસ્સાનું પ્રમાણ મોટાભાગે અલગ અલગ હોય છે. ચલો હવે વાત કરીએ ખ્રિસ્તી અને પારસી સમુદાયોની. આ બંને સમુદાયો માટે એક જ કાયદો છે, ધી ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925. એમના વારસાઈના નિયમો આ કાયદા હેઠળ આવે છે. આ કાયદા પ્રમાણે વારસાનો ક્રમ લગભગ હિન્દુ કાયદા જેવો જ છે. એટલે કે સામાન્ય રીતે પહેલો હક માતા પિતાનો, પછી ભાઈ બહેનનો, અને એ પછી બીજા નજીકના સંબંધીઓનો. તો અત્યાર સુધી આપણે જે બધા ધાર્મિક કાયદાઓ જોયા એ બધા ક્યારે લાગુ પડે? જ્યારે કોઈ બીજી વ્યવસ્થા ન કરી હોય ત્યારે. પણ સવાલ એ છે કે શું કોઈ એવો રસ્તો છે કે વ્યક્તિ પોતાની મિલકત કોને મળે એ પોતે નક્કી કરી શકે? જવાબ છે હા, બિલકુલ છે. અને એ શક્તિશાળી સાધનનું નામ છે વસિયતનામું, જેને આપણે અંગ્રેજીમાં વિલ કહીએ છીએ. પણ વિચારો, જો મૃત્યુ પામનાર વ્યક્તિએ પહેલેથી જ પોતાની ઈચ્છા એક કાગળ પર લખી દીધી હોય તો? જો એણે સ્પષ્ટ કરી દીધું હોય કે મારી મિલકત કોને મળશે, બસ આ જ છે વસિયતનામું, અને એ આખી ગેમ બદલી નાખે છે. આ વાતને બરાબર સમજી લેજો. આ સૌથી મહત્વની વાત છે. એક સાચું અને કાયદેસર વસિયતનામું એ બધા જ ધાર્મિક વારસાઈ કાયદાઓથી ઉપર છે. જો વિલ બનેલું હોય તો પછી કોઈ પર્સનલ લો જોવાનો જ નથી. જે વિલમાં લખ્યું છે એ જ ફાઇનલ. વસિયતનામું જ સુપ્રીમ છે. તો ચાલો આ બે રસ્તાનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. વસિયતનામું નથી તો પ્રોપર્ટી ધાર્મિક કાયદા પ્રમાણે વહેંચાશે. પણ જો વસિયતનામું છે તો પછી પ્રોપર્ટી બરાબર એ જ વ્યક્તિને મળશે જેનું નામ એમાં લખ્યું છે. પછી ભલે એ વ્યક્તિ પરિવારનો સભ્ય હોય કે ન હોય. અને છેલ્લે એક ખૂબ જ કામની વાત, વારસામાં મિલકત મળી જાય પછી એને પોતાના નામે તો કરાવવી પડે ને. આ માટે સરકારી રેકોર્ડમાં વારસાઈ નોંધ કરાવવી પડે છે, જેને અંગ્રેજીમાં મ્યુટેશન એન્ટ્રી કહેવાય છે. આનાથી જ માલિકી કાયદેસર રીતે તમારા નામે ટ્રાન્સફર થાય છે.
તો આ બધી માહિતી પછી એક સવાલ તો મનમાં થાય જ છે. પોતાના વારસાનું આયોજન કરવું એ ભવિષ્ય પર છોડી દેવાનું કામ છે કે પછી આજની એક જવાબદારી? આ સવાલનો જવાબ દરેકે પોતાની જાતને પૂછવો રહ્યો.